નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્રમનો ગુણધર્મ શીખીશું. આપણે અગાઉ સંવૃત્તાનો ગુણધર્મ શીખ્યા હતા. આજે આપણે ધોરણ 8માં સમય સંખ્યામાં ક્રમનો ગુણધર્મ શીખી રહ્યા છીએ. એ માટે પ્રથમ આપણે પૂર્ણ સંખ્યાઓનો ક્રમનો નિયમનું પુનરાવર્તન કરીશું. આપણે 4 ક્રિયાઓના વાત કરી હતી. એક સરવાળો. આ સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓમાં ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એ જોઈએ. દાખલા તરીકે એક આપણે ઉદાહરણ લઈએ કે 0 + 3, તો શૂન્યની અંદર 3 ઉમેરીશું તો જવાબ 3 આવ્યો. અને હવે 3 + 0 કરીએ તો પણ જવાબ 3 આવે છે. તમે જોઈ શકો છો, 0 અને 3નો સરવાળો કર્યો તો પણ જવાબ 3 છે. 3 અને 0નો સરવાળો કર્યો તો પણ જવાબ 3 છે. એટલે કે ગમે તે ક્રમમાં કરવામાં આવ્યો પણ જવાબ છે એ સરખો આવ્યો છે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે આપણે અહીં કહી શકીએ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a + b બરાબર b + થાય. બંનેનો સરવાળો સરખો થાય. અને આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. આ પહેલી વસ્તુ હોય. હવે આપણે ક્રમનો નિયમ પૂર્ણ સંખ્યા માટે બાદબાકી માટે શક્ય છે કે નહીં, તો આપણે એક બાદબાકીનું ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બીજા નંબરની ક્રિયા લઈશું, બાદબાકીની. બીજા નંબરની ક્રિયા છે બાદબાકી. હવે એના માટે આપણે એક ઉદાહરણ લઈએ, 3 - 5. 3 - 5 તો એનો જવાબ આવશે -2. તો તમે જાણો છો કે ઋણ 2 છે એ પૂર્ણ સંખ્યા નથી. હવે બીજું આપણે કરીએ કે 5 - 3 તો આ જવાબ આવ્યો 2. તો આ પૂર્ણ સંખ્યા છે, જ્યારે આ -2 પૂર્ણ સંખ્યા. બંનેનો જવાબ સરખો નથી આવતો. ક્રમમાં બંનેનો જવાબ સરખો આવવો જોઈએ. આ ઋણ 2 આવ્યા, જ્યારે આ +2 આવ્યા. એનો અર્થ એવો થયો કે 3 - 5 બરાબર -5 - 3 સરખા નથી, નોટ ઇક્વલ. બંનેની કિંમત સરખી નથી. આ ઋણ 2 છે, જ્યારે આ ધન 2 છે. એટલે આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. ત્રીજી આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ગુણાકારની. ગુણાકારમાં ક્રમનો નિયમ પાલન થાય છે કે નહીં ચેક કરીએ. તો ગુણાકાર, ત્રીજા નંબરની ક્રિયા આપણે લઈશું ગુણાકાર. તો પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારનો ક્રમનો નિયમ. ગુણાકાર માટે તો એક ઉદાહરણ લઈએ આપણે, 3 × 5. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 15. હવે 5 × 3 કરીએ, 5 × 3 તો 15. તમે જોઈ શકો છો. બીજું પણ તમે જાતે ઉદાહરણ લઈ શકો છો કે ક્રમનો બંને પૂર્ણ સંખ્યા લેવાની. પૂર્ણ સંખ્યાઓની જ આપણે વાત કરી રહ્યા છીએ. અહીં જવાબ જે છે એ પૂર્ણ સંખ્યા આવે એ જરૂરી નથી. અહીં બંનેનો જવાબ સરખો આવે જરૂરી છે. સંવૃત્તામાં કેવું હતું કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કે ગુણાકાર પૂર્ણ સંખ્યા મળે તો સંવૃત્ત છે એવું કહેવાય. જ્યારે અહીં જરૂરી નથી. તમે આગળના દાખલામાં જોયું કે એકનો જવાબ શું હતું, 2 હતા અને એકનો ઋણ 2 હતો. તો બંનેનો જવાબ છે એ જુદો જુદો હતો. અહીં પૂર્ણ સંખ્યા એક પૂર્ણ સંખ્યા હતી, જ્યારે એક પૂર્ણાંક સંખ્યા છે. જ્યારે અહીં બંનેનો જવાબ સરખો છે. 3 × 5 કરો કે 5 × 3 કરો, બંનેનો જવાબ શું છે, 15 સરખો છે. એટલે આપણે કહી શકીએ કે 3 × 5 નો જવાબ બરાબર 5 × 3. એટલે અહીં આ રીતે આપણે લખી શકીશું કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a × b બરાબર b × a થાય. એટલે આપણે અહીં કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાનો ગુણાકારની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે. એટલે કે
ગુણાકારની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આમાં ચોથી ક્રિયા છે એ જોઈ લઈએ, ભાગાકારની ક્રિયા. 4 નંબર ભાગાકાર. તો ભાગાકારની ક્રિયાનું આપણે એક ઉદાહરણ લઈએ. તો એમાં ક્રમનો નિયમનું પાલન થાય છે કે નહીં એ જોઈએ. આપણે જોઈએ કે 10 છે એ પૂર્ણ સંખ્યા છે, 5 છે એ પણ પૂર્ણ છે. તો 10 ભાગ્યા 5 કરીશું તો જવાબ 2 આવશે. હવે 5 ભાગ્યા આપણે 10 કરીએ તો વિદ્યાર્થી મિત્રો જવાબ 2 નહીં આવે. કેટલો આવશે? 1/2 આવશે. તો તમે જો આ બંને જવાબ જુદો છે. 2 બરાબર નોટ 1/2. આ બંને સરખા નથી. એટલે આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થતું નથી. તો તમે વિદ્યાર્થી મિત્રો ચારેય ક્રિયામાં શીખ્યા, એનું આપણે તારણ મેળવીએ કે પૂર્ણ સંખ્યાઓમાં ક્રમનો નિયમ કઈ ક્રિયા માટે લાગુ પડે છે? તો માત્ર સરવાળો અને ગુણાકાર માટે. આપણે 4 ક્રિયાને ટૂંકમાં સમજીએ તો પૂર્ણ સંખ્યામાં ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એનો આપણે સારાંશ લઈએ તો આ સરવાળાની ક્રિયા છે. તો એમાં ક્રમના નિયમનું પાલન થાય છે. ક્રમના નિયમનું પાલન થાય છે એટલે આપણે રાઈટ કરીશું ભાઈ ક્રમનો નિયમ આમાં લાગુ પડે છે. પછી આપણે બીજી કઈ ક્રિયા કરી હતી વિદ્યાર્થી મિત્રો? બાદબાકી. તો એમાં ક્રમના નિયમનું પાલન થયું હતું નહીં, કારણ કે બંનેનો જવાબ જુદો આવ્યો હતો. તો અહીં આપણે લખીશું ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે આ નિયમ ચોકડી આપણે કોષ્ટક પણ આવું આપણે બનાવી શકીએ. ત્રીજું ગુણાકાર. તો એમાં તમે જોયું હતું કે ક્રમના નિયમનું પાલન થાય છે. ગુણાકારમાં શું છે વિદ્યાર્થી મિત્રો? થાય છે. એટલે આપણે સાચું કે ભાઈ આ જવાબ સાચો છે. અને ચોથા નંબરમાં આપણે ભાગાકારની ક્રિયા કરી. તો તમે જોયું હતું કે એકમાં જવાબ 1/2 આવ્યો હતો અને એકમાં 2 આવ્યા હતા, બંને અલગ હતા. એટલે કે ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. તો તમે અહીં 2 વસ્તુ ઉપર આવ્યા કે 2 ક્રિયામાં સરવાળા અને ગુણાકારમાં પૂર્ણ સંખ્યાઓમાં ક્રમના નિયમનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ સંખ્યાના ક્રમનો નિયમ એટલે ગુણધર્મ, ક્રમના ગુણધર્મનું પાલન કઈ ક્રિયામાં થાય છે એ જોયું. હવે આપણે બીજી પણ એક સંખ્યા શીખી ગયા છે, પૂર્ણાંક સંખ્યાઓ. આ પૂર્ણાંક સંખ્યાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ આપણે ચારેય ક્રિયાઓને ચકાસીએ. પહેલી ક્રિયા લઈશું આપણે સરવાળાની. તો સરવાળાની ક્રિયા. હવે સરવાળાની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાનું ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. સંખ્યાઓ તમે શીખ્યા છો. પૂર્ણ સંખ્યા એટલે જે શૂન્યથી શરૂઆત થાય છે, 0, 1, 2, 3, 4 આ બધી અનંત સુધી પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે, શૂન્ય છે અને ઋણ પૂર્ણાંકો, આ બધા સંખ્યાનો જે સમૂહ છે એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. તો પૂર્ણાંક સંખ્યામાં સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મને આપણે નિયમ પણ કહી શકીએ. આપણે ગઈ વખતે જે વાત કરી હમણાં નિયમ બોલ્યા હતા, એને ગુણધર્મ પણ કહી શકાય અને નિયમ પણ કહી શકાય. એટલે કે ક્રમના ગુણધર્મનું સરવાળાની ક્રિયામાં પાલન થાય છે કે નહીં તો એવું એક ઉદાહરણ લઈએ. ઋણ 5 + 3. આ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ઋણ 5 અને +3 છે. તો ઋણ 5 છે એ પણ પૂર્ણાંક છે અને 3 પણ પૂર્ણાંક છે. હવે આનો આપણે જવાબ મેળવીશું તો આ પૂર્ણાંકોના સરવાળા આપણે શીખી ગયા છીએ. તો 5 માંથી 3 બાદ કરીશું તો 2 આવશે અને મોટાની નિશાની આપણે મૂકીએ, મોટા પૂર્ણાંકની. આમ જોઈએ તો ઋણ પૂર્ણાંક 5 છે એ નાના છે અને ઋણ 5 છે એ નાના છે અને 3 છે એ મોટા છે. પરંતુ આપણે શું બોલીએ? મોટા પૂર્ણાંકની નિશાની. એટલે નિશાનીને ધ્યાનમાં લીધા વગર જે મોટો પૂર્ણાંક હોય એની નિશાની. એટલે આમાં જો નિશાનીને ધ્યાનમાં ના લઈએ તો આપણે 5 મોટા છે અને એના આગળની નિશાની છે ઋણ છે. એટલે આનો જવાબ આવશે ઋણ 2. હવે આપણે આને ક્રમ બદલીને સરવાળો કરીએ. 3 + ઋણ 5. તો અહીં પણ એ જ સરવાળો થશે. 5 માંથી 3 બાદ થશે એટલે 2 વધશે અને મોટાની નિશાની મૂકીએ, મોટા પૂર્ણાંક વાળીની, તો ઋણ 2. તો બંનેનો જવાબ સરખો છે. એટલે આપણે કહી શકીએ કે ઋણ 5 + 3 =
3 પ્લસ ઋણ 5. તો ગમે તે ક્રમમાં સરવાળો કર્યો, તમે એક બીજું ઉદાહરણ લઈને પણ જોઈ શકો છો. તો અહીં આપણે એ કહી શકીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે a પ્લસ બી બરાબર બી પ્લસ એ, બંનેનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે, a પ્લસ બી કરો કે બી પ્લસ એ કરો, બંનેનો જવાબ સરખો મળે છે. એટલે આપણે શું કહીશું અહીં કે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. જો બંનેનો જવાબ જુદો આવતો હોય તો આપણે એવું લખો કે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે બીજી ક્રિયા જોઈએ, બાદબાકીની ક્રિયા. બાદબાકી. હવે એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. બાદબાકીની ક્રિયામાં 5 માઇનસ 3, 5 પણ પૂર્ણાંક છે અને 3 પણ પૂર્ણાંક છે. 5 માંથી 3 બાદ કરીશું તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 2 આવશે. અને હવે આપણે 3 માઇનસ 5 કરીએ, ક્રમ બદલવાનો છે અહીં. 5 માઇનસ 3, હવે 3 માઇનસ 5. હવે તમને ખબર છે કે બાદબાકી કરવી એટલે એનો વિરોધી ઉમેરવો, અથવા બીજી રીતે પણ આપણે શીખી શકીએ છીએ કે 3 માંથી 5 બાદ કરવા હોય તો શું કરવું પડશે? સંખ્યા રેખા પર ડાબી બાજુ આપણે જવું પડશે. એટલે કે આનો જવાબ આવશે -2. તો તમે આ જોઈ શકો છો કે એકમાં જવાબ ધન આવ્યો છે, જ્યારે બીજામાં -2. એટલે ક્રમ બદલવાથી જવાબ બદલી જાય છે. એટલે આપણે અહીં બંનેનો જવાબ સરખો નથી, એટલે 5 માઇનસ 3 નોટ ઇક્વલ, એટલે કે બરાબર નથી 3 માઇનસ 5. તો આનો અર્થ એવો થયો કે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો આપણે લખીશું કે આ બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે ત્રીજી ક્રિયા ગુણાકારની લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ગુણાકારની ક્રિયા જોઈએ આપણે. ગુણાકાર. હવે એના માટે પણ આપણે એક ઉદાહરણ જોઈને સમજીએ. આપણે એ જ ઉદાહરણ રાખીએ, -3 ગુણ્યા 5. આ લઈએ ઉદાહરણ. તો બંને પૂર્ણાંકો છે, બંનેનો ગુણાકાર તમે જોશો શું આવશે? 5 તરી 15. અને અહીં મોટાની નાનાની નિશાની ન આવે વિદ્યાર્થી મિત્રો. બે પૂર્ણાંક સંખ્યાનો જ્યારે પણ તમે ગુણાકાર કરતા હોય તો એક સંખ્યા ઋણ હોય તો જવાબ ઋણ આવે, અને બે સંખ્યા ઋણ હોય તો એનો ગુણાકારનો જવાબ ધન સંખ્યા મળે. એટલે અહીં તમારે એક સંખ્યા ઋણ છે એટલે જવાબ ઋણ મળે. હવે આપણે અહીં કરીએ 5 ગુણ્યા -3. તો બંનેનો ક્રમ એ જ છે, બદલાનો છે. તો શું થશે? 5 તરી 15, અને આમાં પણ -15 જ જવાબ આવશે. તો બંનેમાં તમે જોઈ શકો છો કે -3 ગુણ્યા 5 કર્યા તો પણ -15 જવાબ મળ્યો છે, અને 5 ગુણ્યા -3 કર્યો તો પણ -15 મળ્યા છે. એટલે આપણે અહીં કહી શકીએ કે -3 ગુણ્યા 5 બરાબર 5 ગુણ્યા -3, બંનેનો જવાબ સરખો છે. તો અહીં આપણે શું વિધાન લખીશું કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a થાય. બંનેનો જવાબ સરખો થાય. એને b વડે ગુણો કે b ને a વડે ગુણો, બંનેનો જવાબ હંમેશા સરખો થાય. એટલે શું કહીશું કે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે ચોથા નંબરની ક્રિયા વિદ્યાર્થી મિત્રો આપણે લઈશું ભાગાકારની ક્રિયા. જોઈ લઈએ. ભાગાકાર. પૂર્ણાંક સંખ્યા આપણે લઈએ -4, એને 2 વડે આપણે ભાગાકાર કરીએ છીએ. -4 પણ પૂર્ણાંક છે, 2 પણ પૂર્ણાંક છે. તો આનો આપણે ભાગાકાર કરીશું તો જવાબ આપણને -2 મળશે.
હવે આપણે 2 ભાગ્યા ઋણ 4 કરીએ તો 2 ને તમે જ્યારે ઋણ 4 વડે ભાગાકાર કરશો, હું તમને બતાવું, તમને એમ કે આ ભાગાકાર કઈ રીતે કરવો, તો અહીં તમે જોશો 2 આ રીતે ભાગાકાર કર્યો ઋણ 4 એટલે આપણે ઉડાડીશું હવે 2 ગુણ્યા 1 અને અહીં ઋણ 4 છે એટલે 2 ગુણ્યા ઋણ 2 એટલે 2 2 ઉડી ગયા એટલે -1/2 જવાબ આવ્યો. અહીં નીચે ઋણ ના રાખતા આપણે મધ્યમમાં લઈ લેવાના ઋણે, એટલે ઋણ 1 વડે બંને બાજુ ગુણ્યા કહેવાય, એટલે ઋણ 1 વડે ગુણો એટલે શું થશે, અહીં ધન 2 બની જશે, જ્યારે ઉપર 1 પ્લસ હતો એ ઋણ 1 બની ગયો, એટલે ઋણ 1/2 એનો જવાબ આવ્યો. તો તમે જોઈ શકો છો કે બંનેનો જવાબ જુદો છે. આ ઋણ 2 છે જ્યારે આ ઋણ 1/2 છે, એટલે બંને આના ઉપરથી આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે આવું લખી શકીએ કે ઋણ 4 ભાગ્યા 2 નોટ બરાબર જવાબ નથી થતો 2 ભાગ્યા ઋણ 4. એટલે આપણે આના ઉપરથી એવું કહી શકીએ કે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો આપણે અહીં 4 ક્રિયાનું વિદ્યાર્થી મિત્રો તારણ કાઢીએ, જેમ આપણે પૂર્ણ સંખ્યાઓ માટે કાઢ્યું હતું એ રીતે. તો તમે 4 ક્રિયાઓમાં 2 ક્રિયાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થયું, જ્યારે 2 ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે કે સરવાળા અને ગુણાકાર આ 2 ક્રિયામાં પૂર્ણાંક સંખ્યાઓ માટે, આપણે પૂર્ણાંક સંખ્યાઓની જ વાત કરી રહ્યા છીએ, પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એટલે કે બંનેમાં આપણે આવો કોષ્ટક પૂરવાનું આવે તો આવું રાઈટ કરીને પૂરી શકીએ છીએ. જ્યારે બાદબાકી અને ભાગાકાર આ બંને ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે અહીં આપણે ચોકડી મારશું. એટલે કે ટૂંકમાં બંને. હવે આનું પરીક્ષામાં કેવા પ્રકારના ક્રમના આધારે દાખલાઓ પૂછાય એનું એક ઉદાહરણ લઈએ. તમને જો નિયમ આવડતો હોય તો તમને દાખલાઓ આવડે કે ખાલી જગ્યાઓ પૂરી શકો, કારણ કે આપણને ખબર છે કે સરવાળા અને ગુણાકારમાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારમાં થતું નથી. તો તમને આવી ખાલી જગ્યા પૂછાય કે 5 ગુણ્યા -4 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 5. તો તમે જુઓ છો કે આ 5 ગુણ્યા ઋણ 4 આ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર છે. તો અહીં ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે, તમે જોયું. તો અહીં 5 ગુણ્યા ઋણ 4 નો જવાબ સરખો થશે. એટલે જો અહીં 5 ગુણ્યા ઋણ 4 કર્યું તો ઋણ 4 ગુણ્યા 5, એટલે આ પ્રકારની તમને ખાલી જગ્યા પૂછાશે. હવે આજે આપણે શીખવાનું છે સમય સંખ્યામાં ક્રમનો ગુણધર્મ. આપણે આ પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓનું પુનરાવર્તન કર્યું. હવે સમય સંખ્યામાં આ 4 ક્રિયાઓ માટે આ નિયમોનું પાલન થાય છે કે નહીં એ આપણે એક એક ઉદાહરણ તરીકે જોઈએ. પહેલું આપણે હવે સમય સંખ્યામાં ક્રમના ગુણધર્મમાં પહેલી ક્રિયા જોઈશું. સમય સંખ્યાઓ જે આજ આપણે શીખવાની છે એમાં આપણે ક્રમના નિયમની ચકાસણી કરીશું. ક્રમનો નિયમ એમાં પહેલી ક્રિયા આપણે લઈએ છીએ સરવાળાની ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, હવે સમય સંખ્યા તો તમે શીખી જ ગયા છો અને આગળના પ્રકરણમાં આપણે આગળના લેક્ચરમાં પણ આના વિશે મેળવી હતી કે સમય સંખ્યા કોને કહેવાય. તો જે અપૂર્ણાંક છે એ પણ સમય સંખ્યા છે, પૂર્ણાંક છે એ પણ સમય સંખ્યા છે, દશાંશ અપૂર્ણાંક એ પણ સમય સંખ્યા છે. એટલે કે જે સંખ્યાને P/Q સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ આ સ્વરૂપમાં, જ્યાં P પૂર્ણાંક છે અને Q શૂન્યાંતર પૂર્ણાંક છે. હવે શૂન્યાંતર પૂર્ણાંક એટલે શું એની સમજ આપણે અગાઉ આપી હતી. શૂન્યાંતર પૂર્ણાંક એટલે Q શૂન્ય ન હોવો જોઈએ. તો આ સ્વરૂપમાં જે સંખ્યાને લખી શકાય એ બધી જ સમય સંખ્યાઓ છે. એટલે અહીં આપણે સમય સંખ્યાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ જોઈશું. તો એક આપણે લઈએ -2/3 પ્લસ રકમ આપણે ટેક્સ્ટ બુકની જ લઈએ 5/7. આ એક આપણે ક્રિયા લઈએ છીએ ઉદાહરણ સરવાળા માટે. આ ઋણ 2/3 એ પણ સમય સંખ્યા છે, 5/7 એ પણ સમય સંખ્યા છે.
હવે આનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કરવાનો છે. આપણાને ક્રમના ગુણધર્મો શીખી રહ્યા છીએ કે સંવૃત્તાના ગુણધર્મો શીખીએ કે જૂથના શીખીએ, તો પહેલા તો આપણાને બેઝિક ક્રિયાઓ આવડવી જોઈએ. સરવાળો આવડતો હોવો જોઈએ, બાદબાકી આવડતી હોવી જોઈએ, ગુણાકાર આવડવો જોઈએ અને ભાગાકાર. આ પાયાની ચારે ચાર ક્રિયાઓ આપણને આવડવી જોઈએ. અને એ માટે અહીં જે ક્રિયા છે એ સમય સંખ્યા છે એટલે અપૂર્ણાંક આપણે લીધા છે, તો અપૂર્ણાંકના સરવાળા બાદબાકી અને ગુણાકાર પણ આપણને આવડવા જોઈએ. અહીં આપણે જોઈએ કે આ બંનેનો આપણે સરવાળો કરવો હોય તો પહેલા તો અપૂર્ણાંકનો સરવાળો કરવા માટે સમછેદી અપૂર્ણાંક હોવા જોઈએ. જ્યારે આ છે એ વિષમછેદી છે, તમે જોઈ શકો છો આના છેદમાં 3 છે જ્યારે આના છેદમાં 7 છે. તો પહેલા તો આપણે આને સમછેદી બનાવવું પડશે. તો શું કરશો તમે કે લસા કાઢવો પડશે. 7 અને 3 નો લસા નીકળશે 21. લસા તમે બે રીતે કાઢી શકો છો. તમને ખબર છે કે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે આના ઘડિયો લખી દો. 3 એકુ 3, 3 દુ 6, 3 તરી 9. એ રીતે 7 નો ઘડિયો લખતા જ અને પહેલો જે અવયવ સામાન્ય આવે એનો લસા કહેવાય. અને બીજી રીતે આ રીતે અવયવ પાડીને પણ તમે લસા મેળવી શકો છો. તો અહીં આપણે આ જે લસા મળશે એ 21 મળશે. હવે તમે જોઈ શકો છો કે અહીં છેદમાં 3 હતા જ્યારે અહીં 21 મૂક્યા. અહીં તમને અપૂર્ણાંકના સરવાળા પણ આવડી જશે. એટલે અહીં 3 વડે આપણે ગુણીએ ત્યારે 21 આવે. તો આનો અર્થ એવો થયો કે જો છેદને 7 વડે ગુણવા પડ્યા હોય તો અંશને પણ આપણે 7 વડે ગુણીશું. એટલે -2 ગુણ્યા 7 એટલે -14 થશે. પ્લસ અહીં તમે જુઓ છો કે આ 7 છે, છેદમાં 21 મૂક્યા છે, તો 3 વડે ગુણવા પડ્યા છે, તો આને 3 વડે આપણે ગુણીશું તો 5 તરી 15 થશે. તો આનો જવાબ આપણે મેળવીશું વિદ્યાર્થી મિત્રો. તો -14 પ્લસ 15 તો 1/21 જવાબ આવ્યો. આ જવાબ આવ્યો. હવે આને આ ક્રમ બદલીને આપણે આનો સરવાળો કરીએ તો 5/7 આપણે પહેલા લખીએ છીએ અને પ્લસ -2/3 લખીએ છીએ. બંનેનો આપણે સરવાળો કરવાનો છે, ક્રમ બદલ્યો છે. તો અહીં તો આ પણ વિષમછેદી છે એ જ ક્રમ, એટલે અહીં લસા એનો એ જ 21 લસા નીકળશે. અહીં 7 છેદ હતો અને 21 મૂક્યો એટલે 3 વડે ગુણવા પડશે. તો આને આપણે 3 વડે ગુણીશું તો 5 તરી 15 થયા. પ્લસ અહીં આપણે છેદમાં 3 છે અને 21 લાવ્યા તો 7 વડે ગુણવા પડશે. તો અહીં આપણે 7 વડે ગુણીશું તો -14 આવશે. હવે તમે જુઓ છો કે 15 પ્લસ -14 એટલે કે 15 માંથી 14 બાદ થાય તો 1 જવાબ આવે એટલે 1/21. તો આનો જવાબ પણ 1/21 છે, આનો જવાબ પણ 1/21 છે. આવું બીજું ઉદાહરણ લઈને પણ તમે ચકાસણી કરી શકો છો. તો અહીં આપણે કહી શકીએ કે -2/3 પ્લસ 5/7 બરાબર -2/3 પ્લસ 5/7. એટલે કે ક્રમના નિયમમાં સમય સંખ્યામાં ક્રમના નિયમ જે સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એટલે આને જો સૂત્રની રીતે લખવું હોય તો તમે આ રીતે લખી શકો કે કોઈ પણ બે સમય સંખ્યાઓ, આ રીતે લખી શકાય વિદ્યાર્થીઓ, કોઈ પણ બે સમય સંખ્યાઓ A અને B માટે A પ્લસ B બરાબર B પ્લસ A. કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો જવાબ સરખો આવે છે. એટલે કે અહીં આપણે લખીશું કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી ક્રિયા લઈએ, આપણે બાદબાકીની ક્રિયા લઈશું. તો બાદબાકીનું એક આપણે ઉદાહરણ લઈએ. બાદબાકીની ક્રિયા લઈએ, બીજા નંબરની ક્રિયા લઈશું આપણે બાદબાકી. આપણે ટેક્સ્ટ બુકનું જ ઉદાહરણ લઈશું જેથી કરીને તમે ટેક્સ્ટ બુકમાંથી જોઈને પણ સમજી શકો છો. તો -3/8 પ્લસ 1/7 -3/8 -1/7 આ આપણે લીધી છે, બાદબાકીની ક્રિયા કરીએ છીએ. તો આની આપણે બાદબાકી ક્રિયા કરીશું તો અહીં પણ આપણે લસા કાઢવો પડશે 7 અને 8 નો. તો લસા નીકળશે 56. અહીં તમે છેદમાં 8 હતા અને 56 મૂક્યા તો 7 વડે ગુણીશું, તો આને 7 વડે ગુણીશું તો 7 તરી 21 થશે. માઇનસ અહીં તમે 1/7 છે ને 8 56 મૂક્યા છે એટલે 8 વડે આપણે ગુણીશું, તો આને પણ 8 વડે ગુણીશું તો 8 એકુ 8 થશે. તો આનો જવાબ આવશે -21 અને -8 એટલે -29/56.
આનું તમે અતિસંક્ષિપ્ત રૂપ આપવું હોય તો પણ આપી શકો. અત્યારે 29 અવિભાજ્ય સંખ્યા છે અને 56 વિભાજ્ય છે. આની અંદર કોઈ પણ એક સિવાયનો સામાન્ય અવયવ છે નહીં, એટલે આનો જવાબ અહીં પૂર્ણ થાય છે. હવે આપણે ક્રમ બદલીને બાદબાકી કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો 1 સપ્તમાંશ માઇનસ 1 સપ્તમાંશ માઇનસ 3 અષ્ટમાંશ બાદબાકી આપણે કરીએ છીએ. માઇનસ 3 અષ્ટમાંશ. આ માઇનસ 1 સપ્તમાંશ છે, એમાંથી આપણે આ બાદ કરીએ છીએ. તો અહીં પણ તમે જોઈ શકો છો કે જવાબ એનો 7 અને 8 નો લસા 56 આવશે. અહીં તમારા છેદમાં 7 છે, 56 લાયેલા 8 વડે ગુણવા પડશે એટલે માઇનસ 8 બનશે. અહીં 8 છે એટલે 56 લાવવા માટે 7 વડે ગુણવા પડશે. આને પણ 7 વડે ગુણીશું તો 7 તરી 21 થશે. માઇનસ 8 અને માઇનસ 1 એટલે માઇનસ 29 છેદમાં 56 થયા. હવે અહીં એમ થાય કે આ બંનેનો જવાબ સરખો છે, તો બાદબાકીની ક્રિયા માટે આપણે ક્રમનો ગુણધર્મની ચકાસણી કરીશું. તો બાદબાકી એના માટેનું એક આપણે ઉદાહરણ લઈએ ટેક્સ્ટ બુકનું. 2/3 માઇનસ 5/4. 2/3 માઇનસ 5/4. વિદ્યાર્થી મિત્રો, આપણે બાદબાકી કરવી છે. તો અહીં તમે જુઓ છો કે આ વિષમછેદી અપૂર્ણાંક છે, એટલે પહેલા આપણે લસા કાઢવો પડશે. એટલે કે 3 અને 4 નો લસા વિદ્યાર્થી મિત્રો નીકળશે 12. તો અહીં આપણે 12 લસા મૂકીશું. તો અહીં જોશો કે છેદમાં 3 હતા અને આ બંનેનો છેદ, બંને અપૂર્ણાંકનો ભેગો છેદ 12 મૂક્યો છે. તો આને આપણે 4 વડે ગુણવા પડ્યા. તો એનો અર્થ કે અંશને પણ 4 વડે ગુણવા પડશે. તો 2 ગુણ્યા 4 એટલે કેટલા બનશે વિદ્યાર્થી મિત્રો? 8 બનશે. માઇનસ એટલે કે બાદબાકીનું ચિહ્ન. અહીં 4 ને જગ્યાએ આપણે 12 મૂક્યા છે, તો 4 ને આપણે 3 વડે ગુણ્યા હતા. તો અહીં 5 ને પણ 3 વડે ગુણીશું તો 5 તરી 15. તો અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે 8 માઇનસ 15 આવ્યા. હવે આની બાદબાકી આપણે કરીએ તો 15 માંથી 8 જાય તો 7 વધશે અને મોટા પૂર્ણાંકની નિશાની મૂકીએ તો -7. એટલે કે આનો જવાબ આવ્યો -7/12. હવે આને ક્રમ બદલીને આપણે ક્રિયા કરીએ તો અહીં આપણે 5/4 માઇનસ 2/3 ક્રમ બદલી દીધો. અહીં આપણે આ જે ક્રિયા છે બાદબાકીની છે. 5/4 એ ઋણ અપૂર્ણાંક નથી, એ તો ધન અપૂર્ણાંક છે 5, અને 2/3 પણ ધન અપૂર્ણાંક છે. વચ્ચેની ક્રિયા આપણે બાદબાકીની ક્રિયાની ચકાસણી કરી રહ્યા છીએ. તો અહીં પણ આપણે એ જ ક્રમમાં કરીએ તો 4 અને 3 નો લસા નીકળશે 12. તો અહીં 4 હતા, 12 મૂક્યા તો 3 વડે ગુણીશું તો 5 તરી 15. માઇનસ અહીં આપણે 3 હતા, 12 મૂક્યા તો 4 વડે ગુણીશું તો 2 ચોક 8. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે 15 માંથી 8 જાય તો 7/12. તો અહીં ઋણ 7/12 આવ્યા છે, જ્યારે અહીં ધન 7/12 આવ્યા છે. એનો અર્થ એવો થયો કે આ બંનેનું પરિણામ છે એ જવાબ સરખો નથી. એટલે આપણે એને લખી શકીએ કે 2/3 માઇનસ 5/4 નોટ ઇક્વલ, એટલે કે બરાબર નથી 5/4 માઇનસ 2/3. એટલે આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયામાં, સમય સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે આપણે લખીશું કે સરવાળાની ક્રિયા માટે, બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો હવે આપણે બીજા ઉદાહરણો લઈને પણ આની તમે ચકાસણી કરી શકો છો. ત્રીજા નંબરની ક્રિયા લઈએ આપણે ગુણાકારની ક્રિયા. ગુણાકાર એના માટેનું આપણે એક ટેક્સ્ટ બુકનું જ ઉદાહરણ લઈએ. તો ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે -7/3 ગુણ્યા 6/5. આ બંનેનો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર, આ બંને સમય સંખ્યાઓ છે. બંને સમય સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો અહીં હવે લસા કાઢવાની જરૂર નથી. સરવાળા અને બાદબાકીની ક્રિયામાં વિષમછેદી અપૂર્ણાંક હોય તો લસા કાઢીને ક્રિયા કરવી પડે, જ્યારે ગુણાકારની અંદર સમછેદી અપૂર્ણાંક હોય કે વિષમછેદી અપૂર્ણાંક હોય. ગુણાકારમાં અંશ અંશનો ગુણાકાર થાય વિદ્યાર્થી મિત્રો, અને છેદ છેદનો ગુણાકાર થાય. જો એ ઉડે અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ હોય તો તમે એને દૂર કરી શકો છો. અહીં આપણે કોઈ સામાન્ય અવયવ નથી, પણ આ રીતે તમે અહીં છે જો 3 દુ 6, તો અહીં આ રીતે પણ તમે લખી શકો 7 6 42, એટલે -42 છેદમાં 5 તરી 15. આ રીતનો જવાબ તમે લખી શકો છો. અને માનો કે તમે આનો જવાબ સામાન્ય અવયવ કાઢીને લખો તો આ રીતે પણ લખી શકાશે. આપણે અપૂર્ણાંકના ગુણાકાર શીખી ગયા છીએ. 3 દુ 6 એટલે -7
ગુણ્યા 2 કરશો એટલે -14 પંચમાંશ. તો આનો જવાબ આવી ગયો -14 પંચમાંશ. હવે આનો આપણે ક્રમ બદલીને વિદ્યાર્થી મિત્રો કરીએ. 6 પંચમાંશ ગુણ્યા -7 તૃતીયાંશ. તો અહીં પણ તમે જો આ 3 છેદમાં છે 6 અંશમાં છે એટલે 3 દુ 6. હવે 2 ગુણ્યા -7 એટલે -14 અને છેદમાં 5. તો બંનેનો જવાબ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે -7 તૃતીયાંશ ગુણ્યા 6 પંચમાંશ કર્યા કે 6 પંચમાંશ ગુણ્યા -7 તૃતીયાંશ કર્યા. બંનેનો જવાબ સરખો છે. એટલે આપણે કહી શકીએ કે સમય સંખ્યામાં ક્રમના ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એટલે આપણે અહીં લખી શકીશું કે -7 તૃતીયાંશ ગુણ્યા 6 પંચમાંશ બરાબર 6 પંચમાંશ ગુણ્યા -7 તૃતીયાંશ. એટલે જો વાક્ય રચનાની દ્રષ્ટિએ આપણે લખીએ તો આવું લખીશું કે કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a થાય. એટલે આનો અર્થ એવો થયો કે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લી ક્રિયા આ ક્રમના ગુણધર્મ ચકાસવા માટેની ભાગાકારની ક્રિયામાં આપણે જોઈ લઈએ. તો ભાગાકારની ક્રિયા એનું ઉદાહરણ આપણે જોઈએ. એક સંખ્યા લઈએ ભાગાકારની ક્રિયા માટે. -5 ચતુર્થાંશ ભાગ્યા 3 સપ્તમાંશ. આનો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકાર કરવાનો છે. અપૂર્ણાંકનો ભાગાકાર કરવો એટલે એના વ્યસ્ત વડે ગુણવી. પૂર્ણાંક સંખ્યા વડે કરો તો પણ એના વ્યસ્ત સંખ્યા વડે ગુણવી પડે. અપૂર્ણાંક હોય તો પણ એનો વ્યસ્ત વડે ગુણે. ભાગાકાર કરવો એટલે એના વ્યસ્ત વડે ગુણાકાર કરવો વિદ્યાર્થી મિત્રો. તો આનો આપણે પહેલા જવાબ મેળવીએ કેટલો આવે છે. તો આનો આપણે ભાગાકાર કરવો હોય તો એના વ્યસ્ત વડે ગુણીશું. તો -5 ચતુર્થાંશ ગુણ્યા આની વ્યસ્ત બનશે 7 તૃતીયાંશ. હવે વ્યસ્ત એટલે શું? તો જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય એ એકબીજાની વ્યસ્ત કહેવાય વિદ્યાર્થી મિત્રો. એટલે આ 3 સપ્તમાંશ અને 7 તૃતીયાંશનો ગુણાકાર 1 થાય છે. એટલે એની વ્યસ્ત આપણે બીજા શબ્દોમાં કહીએ વ્યસ્ત કરવી એટલે શું? અંશને છેદમાં ફેરવી દેવો અને છેદને અંશમાં ફેરવી દેવો. હવે અહીં તમે જુઓ છો કે કોઈ સામાન્ય અવયવ નથી. તો 7 × 5 = 35 એટલે -35 થશે અને 3 × 4 = 12 એટલે -12 આવે. હવે આનો આપણે ક્રમ બદલીને ભાગાકાર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આનો ક્રમ બદલીશું. તો અહીં આપણે 3 સપ્તમાંશ છે ભાગ્યા કેટલા કરીશું -5 ચતુર્થાંશ. ક્રમ બદલ્યો છે જોજો વિદ્યાર્થી મિત્રો. આ જે છે -5 ચતુર્થાંશ ભાગ્યા 3 સપ્તમાંશ હતા. હવે 3 સપ્તમાંશ ભાગ્યા -5 ચતુર્થાંશ કર્યા. તો આને પણ આપણે વ્યસ્ત કરી દઈએ. 3 સપ્તમાંશ ગુણ્યા 4 ઉપર જશે અને આ -5 છેદમાં આવશે. હવે એનો વ્યસ્ત આપણે ગુણાકાર કર્યો છે. જુઓ તમે વ્યસ્ત એટલે -5 ક્યાં ગયા? છેદમાં ગયા અને આ જે 4 હતા એ અંશમાં આવ્યા. હવે તમે જોશો તો 4 તરીકે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 12 થશે અને 7 × 5 = 35 થશે. તો આ બંનેનો જવાબ જુઓ છો તમે કે આ -35 બારાંશ આવ્યા છે જ્યારે અહીં 12 છેદમાં -35 આવ્યા છે. એટલે તમે આને કદાચ -1 વડે ગુણીને લખવું હોય તો આ રીતે લખી શકાય -12 છેદમાં 35. તો અહીં તમે જોશો કે બંનેનો જવાબ અલગ આવે છે. -35 બારાંશ આવ્યા અને અહીં -12 35 અંશ આવ્યા. એટલે આપણે કહી શકીએ કે -5 ચતુર્થાંશ ભાગ્યા 3 સપ્તમાંશ બરાબર નથી 3 સપ્તમાંશ ભાગ્યા -5 ચતુર્થાંશ. એટલે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે આપણે લખીશું કે ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે પૂર્ણાંક સંખ્યાઓ માટે જે શીખી ગયા હતા એનું પુનરાવર્તન કર્યું અને સમય સંખ્યા માટે આ ક્રમનો ગુણધર્મ બે ક્રિયાઓ માટે પાલન થાય છે એ તમે જોયું. એક ગુણાકાર સરવાળાની ક્રિયા માટે અને ગુણાકારની ક્રિયા માટે. જ્યારે
ભાગાકાર અને બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણ બાદબાકી અને ભાગાકાર આ બે ક્રિયામાં સમય સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આવજો વિદ્યાર્થી મિત્રો.